તો મહારાષ્ટ્રમાં મહાયુતિને મળેલી એક મોટી જીતને બજારે આજે ખાસ કરીને વધાવી લીધું છે અને આજના દિવસે બજારમાં આપણને શરૂઆતમાં જ એક મોટું ગેપઅપ ઓપનિંગ જોવા મળ્યું અને ખાસ કરીને આજના દિવસે એક તેજી કારોબાર રહ્યા બાદ બજાર આજે તેજી સાથે બંધ થયા છે। વાત કરી લઈએ ઇન્ડાઇસિસની તો નિફ્ટીમાં આજે તમને 24,300 પારના પણ એક લેવલ બનતા દેખાયા, ત્યાંથી થોડો ઘણો ઘટાડો પણ આવ્યો, પરંતુ વધઘટ બાદ નિફ્ટી આખરે 1.25% વધીને 24,200ની પાર એક બંધ થવામાં સફળ રહ્યું છે। સેન્સેક્સમાં પણ 80,000ને પારનું ક્લોઝિંગ આજે આપણને જોવા મળ્યું છે। અહીંયા પણ એક મોટા ઉતાર ચઢાવ આજના દિવસમાં જોવા મળ્યા, પરંતુ બજારમાં ઓલમોસ્ટ આજે તેજી રહી હતી। ખાસ વાત બેંક નિફ્ટીની કરવાની, કારણ કે સૌથી વધારે અને સારી તેજી આજે બેંક નિફ્ટીમાં તમને આવતી જોવા મળી છે। લગભગ 2%ની તેજી આવી છે અને 52,200ને પારનું અહીંયા ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, જે બેંક નિફ્ટી માટે ટેકનિકલી ખાસ મહત્વનું છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે તેજી રહી, જો કે સ્મોલ કેપમાં થોડી મિડ કેપ કરતાં વધારે તેજી હતી, પરંતુ ઓવરઓલ જે પ્રકારે આજે પીએસયુ સ્ટોકમાં સારો એવો ઉછાળો હતો, આપણને મિડ કેપની અંદર એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે। સેક્ટરની વાત કરી લઈએ તો જો આજે રિયલ્ટી, સીપીએસસી, ઇન્ફ્રા, એફએમસીજી બધી જગ્યાએ એક સારી તેજી સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને આજે સરકારી કંપનીઓમાં તમને એક સારી એવી તેજી જોવા મળી છે। દરેક સેક્ટર આજે તમને પોઝિટિવલી બંધ થતા દેખાયા છે, કશે પણ બહુ મોટો ઘટાડો નથી આવ્યો। એટલે આપણે હવે ખાસ કરીને નિફ્ટીના વધનારા સ્ટોક તરફ જઈએ તો ત્યાં પણ તમને પીએસયુ કંપનીઓનું આજે ડોમિનન્સ થોડુંક વધારે દેખાશે। જુઓ બીપીસીએલ, ઓએનજીસી, બીઈએલ આ બધી કંપનીઓમાં તમને 4 થી લઈને 5.25% સુધીની તેજી આવતી જોવા મળી। એલએનટીનું એક કાઉન્ટર રહ્યું કે જ્યાં એક સારી એવી તેજી આવી છે। જે પ્રકારે મુંબઈની અંદર આપણને કોસ્ટલ રોડવાળો પ્રોજેક્ટ જે એલએનટીના હાથમાં છે અને આ સરકારના આવવાથી આ પ્રોજેક્ટ વધારે ઝડપી બનશે એવી એક અપેક્ષાને કારણે અહીંયા સારી એવી તેજી બનતી જોવા મળી, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો એમાં જુઓ જેએસડબલ્યુ સ્ટીલનું એક કાઉન્ટર હતું કે લગભગ 2.25%નો ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, બજાજ ઓટો જેવા કાઉન્ટર રહ્યા। જો કે આજે આઈટી સ્ટોક્સમાં અને આઈટી ઇન્ડેક્સમાં જે ઉપલા સ્તરેથી દબાણ આવ્યું એને કારણે બજાર તમને 24,300ની નીચે આજે આપણને ફરી એક વખત સરકતું દેખાયું હતું। મિડકેપની અંદર જાંગડી આજે સારી એવી તેજી તમને જોવા મળી, એમાં જુઓ ભારત ડાયનામિક્સ, મઝગાંવ ડોક, કોલપાલ, કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર રહ્યા કે જાંગડી એક સારી તેજી રહી, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો આજે મિડકેપની અંદર એમાં એક મેક્સ હેલ્થનું કાઉન્ટર હતું કે થોડો ઘણો ઘટાડો આવ્યો, યાર જો 2.5%ના ઘટાડા સાથે બંધ થયો છે। ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, સોના, બીએલડબલ્યુ પ્રિસિઝન, આલ્કેમ લેબ જેવા કાઉન્ટર્સ છે કે જે આજે થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો, પરંતુ ગયા અઠવાડિયા સુધી જ્યારે આપણે બજાર બંધ થતા હતા ત્યારે એક જ વાત કહેતા હતા કે અહીંયા જે નિષ્ણાંતો છે એ થોડું ઉછાળે વેચવાની સલાહ આપી રહ્યા છે, જે આજના ગેપઅપ ઓપનિંગ બાદ આ વ્યૂની અંદર હવે ચેન્જ થયો છે। હવે ખાસ કરીને જ્યાં સુધી 24,100, 24,120 જો નીચેની તરફ આવે છે તો ત્યાંથી ફરી પાછો એક બાઉન્સ મળવાની આશા છે, પરંતુ નિષ્ણાંતો અહીંયા એ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી 24,500નું લેવલ ડિસાઇસિવલી ક્રોસ નથી થતું ત્યાં સુધી અહીંયા કોઈ બહુ મોટી તેજીના અણસાર નથી। ચોક્કસથી અહીંયાથી આપણે ફરી એક વખત પોઝિટિવ ઝોનમાં આવી ગયા છે અને હવે અહીંયાથી જે બજાર છે એ ઘટાડે ખરીદદારીનું બની ગયું છે।